તો ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીઓએ આજથી ચાર્જ સંભાળ્યો છે। લાભ પાંચમના પવિત્ર દિવસે ઓફિસ પૂજન કર્યું। મનીષા વકીલે મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે। પ્રવીણ માળી પણ આજે જ ચાર્જ સંભાળશે। સ્વર્ણિમ સંકુલ 2 ખાતેની ચેમ્બરમાં ચાર્જ સંભાળશે। મારો વિભાગ જે મહિલા બાળ કલ્યાણ વિભાગ સાથે બાળકોને પણ લાગતી વિભાગ છે, ત્યારે આજે મારો જ્યારે આ કાર્યાલયમાં પ્રવેશ થયો છે ત્યારે દીકરીઓને મહત્વ આપીને અને જય માં જગદંબા એમની પૂજા આરાધના કરીને આજે ઓફિસમાં બેસવાનું થયું છે। સાથે જ મારા વિસ્તારના કાર્યકર્તા હોય, શહેરના આગેવાનો, મારા સાથી ધારાસભ્ય સૌ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે એક સંકલ્પ એવો લઈશ કે જેવી રીતે માતાજીની આરતી કરી છે એક દીકરીના સ્વરૂપે, એવી જ રીતે આ રાજ્યની જેટલી બહેનો છે, લગભગ 50થી 52% જ્યારે આપણા રાજ્યમાં બહેનો છે, તેમના ઉત્થાન માટે એ પગભર થાય, એ સક્ષમ થાય, શિક્ષિત થાય, એ રીતે એમની હું આ ડિપાર્ટમેન્ટ થકી સેવા કરીશ।